અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આટલી બેંકોમાં કરેલું તમારું રોકાણ સૌથી સલામત છે. હવે પ્રાઇવેટ બેંકોની યાદી જોઈ લઈએ તો એક્સિસ બેંક, બંધન બેંક, સિટી યુનિયન બેંક સહિત ટોટલ 21 બેંકનું લિસ્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. અને આ 21 પ્રાઇવેટ બેંક સલામત ગણાય છે તમારા રોકાણ માટે. 5 લાખ સુધી તમારા ફસાયેલા નાણાં તમને પરત અપાવી દેવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બાહેંધરી આપે છે. અને પ્રાઇવેટ બેંકો સિવાય ડિજિટલ વોલેટ એટલે કે જે પેમેન્ટ્સ બેંક હોય છે તેમાંની 6 બેંકોને પણ આ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવી છે. તેમાં કરેલું તમારું રોકાણ પણ સલામત છે. સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો સ્મોલ ફાઇનાન્સ બેંકમાં મોટા ભાગની બેંકોને આવરી લેવામાં આવી છે, જેનું લિસ્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. આ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તમે કરેલા નાણાંનું રોકાણ પણ 5 લાખ સુધીની લિમિટમાં તમને મળવા પાત્ર છે જો આ બેંક બંધ થઈ જાય તો મિત્રો આ રીતે ટોટલ 12 પબ્લિક સેક્ટર બેંક, 21 પ્રાઇવેટ સેક્ટર બેંક, 44 ફોરેન બેંક, 12 સ્મોલ ફાઇનાન્સ બેંક, 6 પેમેન્ટ્સ બેંક, 43 રિજિયનલ રૂરલ બેંક્સ, 2 લોકલ એરિયા બેંક્સ, 33 સ્ટેટ કોઓપરેટિવ બેંક્સ, 352 ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક્સ અને 1480 અર્બન કોઓપરેટિવ બેંક્સને આરબીઆઈએ આ સ્કીમમાં આવરી લીધેલી છે. આ તમામ બેંકોમાં તમે કરેલું રોકાણ સલામત ગણવામાં આવે છે. અને આ સાથે જ રિઝર્વ બેંકે વર્ષ 2024 માટે સૌથી સેફ એવી 3 બેંકની યાદી બહાર પાડી છે, જેમાં એક સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને 2 પ્રાઇવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સાથે જ આરબીઆઈએ ભારતની 2 બેંકોના લાયસન્સ રદ કરી દીધા છે, જેમાંની એક બેંક ગુજરાતની છે બોટાદ પીપલ્સ કોઓપરેટિવ બેંક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે આ બેંક ચાલુ રહેશે. અને તેમાં જે પણ લોકોના નાણાં ફસાયેલા હોય તે પાછા અપાવી દેવા માટે બેંકને આદેશ કરવામાં આવ્યો છે. તે સિવાય કર્ણાટકની આદર્શ મહિલા સરકારી બેંકને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો મિત્રો આ હતી બેંકને લઈને ખૂબ જ અગત્યની માહિતી. આવી માહિતીઓ અને તેમજ સોના ચાંદીના ભાવના રોજના વિડીયો અને આગળ એનાલિસિસ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.